નમસ્તે, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું કુંટ રેખા આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આગળના લેક્ચરમાં આપણે પાઠ 16 ચોરી, જેમના લેખક છે યશપાલ જૈન, સાહિત્ય પ્રકાર છે કહાની, આપણે તેમની વાત કરી રહ્યા હતા, અભ્યાસ કરી રહ્યા હતા કે પાઠની અંદર છે એ બિંદુ છે એમને શું કર્યું હતું તો કે થોડી સૂકો મેવો છે એ લીધેલા હતા. સુકાયેલા જે ફળ જે છે જેને સૂકો મેવો કહેવામાં આવે છે, કાજુ બદામ કિસમિસ છે એની વાત કરેલી છે. અને હજી તેમને છે એ નીચે પડેલા છે એ લીધેલા છે. આ એની પહેલી ભૂલ છે, પરંતુ માલતી છે એ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. નંદન એને પ્રેમથી સમજાવે છે, ઉલટાનો એ મુઠ્ઠી ભરીને ડબ્બામાંથી મુઠ્ઠી ભરીને સૂકો મેવો એમને આપે છે. માલતી છે એ જોઈ શકતી નથી અને નંદનને ખીજાય છે અને કહે છે કે એને બે શબ્દ કહી અને રોકવાને બદલે, ખીજાવાના બદલે તમે તો ઉલટાના એને સૂકો મેવો આપી અને એની ખુશામત કરેલી છે. આમ કરવાથી જ એ બગડે છે, નોકર છે એ આમ કરવાથી જ બગડે છે. ત્યારે નંદન એને ખૂબ જ સારી રીતના સમજાવે છે કે આમાં બિંદુની કોઈ ભૂલ છે નહીં, ભૂલ આપણી છે, બિંદુ ચોર નથી. આપણે એવી વસ્તુઓ શું કામ ખાઈએ છીએ કે જે હરેક વ્યક્તિને મળતી નથી, અને એને મળતી નથી એટલે સ્વાભાવિક છે આપણે રોજ ખાઈએ છીએ ને એને મળતી નથી, તો એને પણ ક્યારેક આવી વસ્તુ, આવી ચીજ વસ્તુ છે એ ખાવાનું મન થઈ આવે છે. આજે એને ખાધું તો એમાં શું થઈ ગયું, અહીં સુધી આપણે વાત કરી હતી. અને આગળના પીરિયડમાં મેં તમને એક બીજી પણ છે વાર્તા કીધેલી હતી કે બાળક છે કે કોઈ વ્યક્તિ છે, પરંતુ જ્યારે એને પહેલી જ વાર ચોરી કરી હોય ને ત્યારે જ એને ઘરના કોઈ વ્યક્તિએ એને જો રોક્યો હોય ને તો એ બીજી વાર ક્યારેય એવી ભૂલ કરતા નથી. આવી કંઈક આપણે છે એ વાર્તા પણ આગળના પીરિયડમાં જોઈ હતી, સાંભળી હતી. આજે આપણે છે પાઠ વાંચવી અને સમજશું અને પાઠ પૂર્ણ કરીશું. પાઠ 16 ચોરી, જેમના લેખક છે યશપાલ જૈન, સાહિત્ય પ્રકાર છે કહાની, पेज नंबर 41 पर. मैं कब कहती हूँ कि कुछ हो गया, बात मेवा की नहीं है नियत की है. इसका जी चला था तो मांग लेता, मैं न देती तब कहता घर में 50 चीज रहती है, यो तो जिस पर मन आया उठाकर ले जाएगा और एक दिन यहाँ यही होना है, वह न करेगा तो तुम करवाओगे. શું કહે છે કે નંદન એમ કહે છે ને કે એમાં શું થઈ ગયું, રોજ આપણે છીએ આવી વસ્તુઓ ખાઈએ છીએ, તો એક દિવસ એને ખાઈ લીધી તો એમાં શું થઈ ગયું. માલતી છે એ કહે છે કે એમાં કંઈ વાંધો નથી, પરંતુ એને નીચે પડેલી છુપી રીતના છે એ વસ્તુ લીધી, એના કરતા એને ખાવાની ઈચ્છા થઈ હતી તો મારી પાસે માંગી હોત તો હું કાંઈ ના ન પાડી. આવું માલતી છે એ નંદનને કહે છે. વાત એવી નથી એને મારી પાસે જો એ વસ્તુ માંગી હોત તો હું એને આપત, પરંતુ આવી રીતના લીધું એમને માલતીને ગમ્યું નથી. આજે છે સૂકો મેવો લીધી છે, ઘરની અંદર તો ઘણી બધી કિંમતી વસ્તુઓ છે, ન જાણે કાલે છે એ કોઈક બીજી કિંમતી વસ્તુ છે આવી રીતના ઉઠાવી અને લઈને જતો રહેશે. માલતીને બસ આવો ડર છે. मालती यह बात नाराज होने की नहीं है, सोचने की है. जब तक सब चीजें सबको नहीं मिलती चोरी बंद नहीं हो सकती. चोरी अच्छी नहीं है पर आज भी स्थिति बड़ी लाचारी की है हो गई है, नंदन ने समझाते हुए कहा. જ્યારે માલતી એમ કહે છે ને કે ઘરની અંદર તો ઘણી બધી કિંમતી વસ્તુઓ છે, આજે એને શું મેવો લીધી છે, કાલે છે એ કિંમતી વસ્તુઓ છે એ લેશે, અને જો એ નહીં લેતો હોય તો તમે પણ એને સાથ આપશો. જો આવું પણ કીધું છે કે તું કરવાઓગે, કારણ કે અત્યારે નંદને એને મુઠ્ઠી ભરીને મેવો છે એ આપેલી છે. નંદન સમજાવે છે માલતીને કે આ ગુસ્સે થવાનો સમય છે નહીં, આમાં ગુસ્સે થવાની કોઈ વાત જ છે નહીં, પરંતુ સમજવાની વાત છે કે જ્યાં સુધી હરેક વસ્તુ છે બધા જ વ્યક્તિને નહીં મળે ત્યાં સુધી ચોરી છે એ બંધ થવાની નથી. આસાનીથી બધાને મળી જતું હોય તો કોઈ વ્યક્તિ છે એ લેવાની કોશિશ કરશે નહીં, પરંતુ એમને
એ વસ્તુ મળતી નથી ત્યારે છે એ બીજાની વસ્તુ છીનવી લેવાનું એમની ઈચ્છા થઈ આવે છે એટલે કે છે કે જ્યાં સુધી બધાને નહીં મળે ત્યાં સુધી છે ચોરી બંધ થશે નહીં। ચોરી કરવી એક સારી વાત તો છે નહીં। जो यहाँ कीधुं छे चोरी अच्छी नहीं है पर आज की स्थिति बड़ी लाचारी की हो गई है, नंदन ने समझाते हुए मालती से कहा। ચોરી કરવી એ સારી વાત નથી પરંતુ એને મળતું નથી એટલા માટેથી પોતે છે આવું પોતે છે એ કરી બેસે છે। देख लेना एक दिन यही बिंदु घर में से ट्रंक भरकर उठाकर ले जाएगा तो मेरा नाम मालती नहीं। હવે માલતી છે વધારે ગુસ્સે થઈ ગઈ છે પોતાના પતિની વાત સાંભળીને અને પોતે છે એ નંદનને કહે છે કે જોજો એક દિવસ એવો આવવાનો છે કે આ બિંદુ છે ને એ ટ્રક ભરી અને આપણી વસ્તુ બધી લઈ અને જતો રહેવાનો છે। શું કહે છે? देख लेना एक दिन यही बिंदु घर में से ट्रक उठाकर एक ले जाएगा तो मेरा नाम मालती नहीं। इतना कहकर मालती रसोई में चली गई और नंदन पुनः अपनी कुर्सी पर आ बैठा पर मन उसका दूसरी की दिशा में चला रहा था। थोड़ी देर वह सोचता रहा फिर उसने विचारों को समेटा और लेख पूरा करने में लग गए। ट्रंक એટલે સોરી પેલો ટકની વાત કરેલી છે ટ્રંક ને અહીંયા પોતે છે કે છે માલતી છે એ પોતે ગુસ્સે થઈ અને હવે રસોઈ ઘરમાં જતી રહે છે। નંદન છે એ વિચારે ચડી જાય છે પણ ઘણો બધો સમય જતો રહ્યો છે એટલે હવે પોતે શું કરે છે તો કે પોતાના વિચારો છે એને સમેટી લે છે અને પોતે જે લેખ લખતો હતો એ લખવાની શરૂઆત કરી દે છે। लेख पूरा हुआ तो काफी देर हो चुकी थी। वह उठा और सीधा रसोई में पहुंचा। देखता क्या है कि मालती सिर पर चटनी पीस रही है। नंदन ने कहा बिंदु कहाँ है? હવે પોતે છે લેખ લખવા બેસી જાય છે। લેખ લખવામાં ઘણો બધો સમય જતો રહ્યો છે અને હવે પોતે ભૂખ લાગેલી છે એટલે સ્વાભાવિક છે રસોડાની અંદર જાય છે। માલતી છે એ પેલી સીલ પર છે એની પોતે છે એ ચટણી બનાવી રહી હતી। ચટણી બનાવે છે અને પોતે નંદન જઈ અને પૂછે છે કે બિંદુ છે એ ક્યાં છે? मैं क्या जानूं, तुम जानो और तुम्हारा लाडला बिंदु जाने। इससे निकाल दिया, निकालने वाली मैं कौन होती हूँ? कब से नहीं है, तभी चला गया था। પોતે હવે રસોઈ ઘરમાં આવે છે અને પૂછે છે બિંદુ ક્યાં છે? પોતે છે એ કહે છે કે હું કાંઈ જાણતી નથી, તમે જાણો, તમારો લાડલો બિંદુ જાણે। નંદન પૂછે છે માલતીને કે તે એને અહીંથી કાઢી મૂક્યો? માલતી છે એ કહે છે કે હું એને કાઢવાવાળી કોણ? મારું તો કાંઈ ચાલતું નથી, હું એને કાઢવાવાળી કોણ? નંદન પૂછે છે એ ક્યારનો અહીંયા નથી? માલતી છે એ કહે છે કે જ્યારે આ બધો જ બનાવ બન્યો ત્યારનો એ અહીંયા દેખાતો નથી। नंदन थोड़ा हैरानी में पड़ा। मालती ने पुनः कहा तुम यहाँ के नौकरों को जानते नहीं, अपने घर में भी उसका हाथ रुकता नहीं। कुंदन के यहाँ कितना अनाज भरा है, फिर भी एक दिन आंख बच गई तो काका के यहाँ से गेहूं ले ही गया। હવે પોતે છે માલતી છે કહે છે કે તમે છે એ અહીંના નોકરોને જાણતા નથી, ઓળખતા નથી। નોકરો કેવા હોય છે? પોતે છે એ ઉદાહરણ આપે છે અને કહે છે કે આજુબાજુમાં કોઈક છે કુંદન નામનો બીજો વ્યક્તિ હશે કે જે માલતીના એમના કાકાને ત્યાં છે એ કામ કરતો હશે। એની ઘરે ઘણા બધા ઘઉં હતા છતાં પણ એક દિવસ મોકો મળે છે કે એમને કાકાને ત્યાંથી શું કરે છે તો કે ગેહું યાની ઘઉં ઉઠાવીને પોતે છુપી રીતના છે એ લઈ જાય છે। नंदन जानता था कि बहस का अंत नहीं। उसने बात आगे नहीं बढ़ाई और तौलिया उठाकर स्नान करने चला गया। स्नान करने के बाद उसने भोजन किया। नंदन छे ए समझी गयो हतो कि आ जे छे वाद विवाद छे एनो अंत आवशे नहीं, उल्टानी वात वधी जशे એટલે એ કંઈ બોલ્યા વગર જ પોતે છે તોલિયા यानी ટુવાલ લઈ અને સ્નાન કરવા માટે નહાવા માટે છે પોતે જતો રહે છે। નાઈને પછી પોતે છે ભોજન કરે છે। दोपहर बीती और शाम होने को आई। फिर भी जब बिंदु न लौटा तो मालती के मन को अच्छा नहीं लगा। चौके में अब भी बिंदु का खाना पड़ा था।
બપોરનો સમય દોપહર અને બપોરનો સમય પણ વીતી જાય છે અને સાંજ થવા આવી હતી. હજી પણ બિંદુ છે એ ઘરે આવેલ છે નહીં. હવે માલતીને ગમતું નથી. જુએ છે કે એનું જમવાનું હજી પણ એમના થાળીમાં એમનામ જ પડેલું છે. झूठ बोला तो क्या, आखिर बालक ही है, बेचारा भूखा जाने कहाँ भटक रहा होगा. હવે એમને પછતાવો થાય છે અને પોતે છે ઈ મનોમન કરે છે કે ખોટું બોલ્યો તો શું થઈ ગયું, હજી તો એ બાળક જ છે અને ભૂખ્યો ક્યાં આમ તેમ ફરતો હશે. માલતી છે એને હવે બિંદુ છે એની ફિકર થવા લાગી છે, એની ચિંતા થવા લાગી છે. कई बार कमरे से बाहर आकर मालती ने बिंदु को देखा, फिर बगीचे का एक चक्कर लगाया कि कहीं पेड़ के नीचे पड़ा सो न रहा हो, पर बिंदु वहां न कहा था जो मिलता. मालती आकर पलंग पर पड़ गई और अपने को कोसने लगी कि जरा सी बात को इतना तुल क्यों दिया. थोड़ी सी मेवा ले गया था तो क्या गजब हो गया था. मालती છે ને હવે ગમતું નથી. પોતે છે ઘરમાં આવજાવ કરે છે, બગીચામાં પણ જોઈ આવે છે કે ક્યાંય વૃક્ષ નીચે સૂતો તો નથી ને બિંદુ, પણ ત્યાં એમને મળે એમ છે નહીં, બિંદુ ત્યાં નથી. પોતે પાછી અંદર આવે છે ઘરમાં, પલંગ પર સૂઈ જાય છે પણ એને ક્યાંય ગમતું નથી. પોતે મનોમન છે એ કહે છે કે મેં છે વાત નાનકડી વાતને કેટલું મોટું સ્વરૂપ આપી દીધું, કેટલી મેં વાતને વધારી દીધી. લીધો તો થોડો મુઠ્ઠી સૂકો મેવો જ લીધો હતો ને, એમાં શું થઈ ગયું. હવે એને છે એ પછતાવો થાય છે અને પોતાની જાતને છે પોતે છે એ કોસી રહી છે. सोचते सोचते देर हो गई तो वह उठी और सहन में टहलने लगी. उसमें इतने में कुंदन उधर से निकला तो मालती ने उत्सुकता से पूछा, कुंदन तुमने बिंदु को देखा क्या. बिंदु कुंदन बोला, अरे वह तो नदी वाली कोठरी में पड़ा है. मालती तत्काल पैरों में चप्पल डालकर बाहर हो गई. लौटी तो बिंदु उसके साथ था. बाह पकड़कर नंदन के कमरे में ले गई और बोली, देखी तुमने इसकी बात, यहाँ से गया है तो तब से वहाँ कोठरी में पड़ा है. પોતે છે એ હવે એને કંઈ ગમતું નથી, પોતે સૂતી છે અને જ્યારે પોતે ઊભી થઈને બહાર આવે છે ત્યારે જ પેલો મેં વાત કરેલી હતી એની જેમ કુંદન જે છે ત્યાંથી નીકળે છે. પૂછે છે માલતી કુંદનને કે ત્યાં ક્યાંય છે બિંદુને જોયેલો છે. ત્યારે એ કહે છે કે પોતે છે નદીવાળી કોઠડીમાં છે ત્યાં બેઠેલો છે. તરત જ પોતે છે તાત્કાલિક ચપ્પલ પહેરી અને એને લેવા માટેથી જાય છે. લઈને છે બાવડું પકડી અને એને લઈને છે આવે છે. સીધી પોતે નંદન પાસે જાય છે અને કહે છે नंदन ने कहा, क्यों रे वहां क्यों कर रहा था. बिंदु चुप. मैं पूछता हूँ वहां क्या कर रहा था. फिर चुप. अरे बोलता क्यों नहीं, मुंह में जबान नहीं है. बिंदु की आंखें डबडबा आई. मालती ने कहा, इसका पागलपन देखो, सवेरे से कुछ नहीं खाया और भूखा प्यासा वहां पड़ा है, चल खाना खा लो. હવે પોતે છે નદી કિનારે ક્યારનો જતો રહ્યો હતો, સવારનો જ. એટલે હવે નંદન છે એની ક્લાસ લે છે અને પૂછે છે કે ત્યાં શું કરતો હતો. કંઈ બોલતો નથી. નંદન છે એને પૂછે છે એટલે એની આંખ છે એ ભરાઈ આવે છે, આંસુ ભરાઈ આવે છે, ડબડબા થઈ જાય છે, એની આંસુ આવે છે. માલતી છે એ કહે છે કે જુઓ તો ખરા, સવારનો ત્યાં જતો રહ્યો છે, કંઈ ખાધું પીધું પણ નથી, ભૂખ્યા ત્યાં છે એ બેઠેલો હતો, ચાલ હવે તો છે એ જમી લે. नंदन ने कुछ कहने से पहले ही वह उसे चौके में ले गई और स्वयं परोसकर उसे खिलाने लगी. बोली, भर पेट खा ले, भूखा मत रहना. नंदन ने पत्नी की बात सुनी और एक प्रसन्नता भरी मुस्कुराहट उसके चेहरे पर दौड़ गई. હવે પોતે છે પોતાની ભૂલ એને સમજાઈ જાય છે. માલતી છે નંદન હજી કંઈ કે નહીં પહેલા જ એમનો હાથ પકડી અને પોતે છે એને જમવાની થાળી જે તૈયાર છે ત્યાં લઈ જાય છે અને કહે છે, પેટ ભરીને જમી લેજે, ભૂખ્યો રહેતો નહીં. આવી જ્યારે માલતીના મોઢામાંથી આવા જ્યારે શબ્દો સાંભળે છે ને નંદન, ત્યારે તે ખુશ થઈ જાય છે. પોતે ખુશ થઈ જાય છે. શું કામ? તો કે નંદન સમજી જાય છે કે હવે માલતીને એની ભૂલ છે એ સમજાઈ ગઈ છે. નંદન છે એ પોતે છે એની
નોકરો પ્રત્યેની જે સહાનુભૂતિ છે એ હોવી જરૂરી છે. નોકર છે એને એક ઘરના સદસ્યની જેમ રાખીએ તો એ પણ છે સામે એવો જ આપણને છે બદલો છે એ આપે છે. તો અહીંયા બધાની સાથે હળીમળીને રહેવાની વાત કરેલી છે. કોઈ પણ જાતના ભેદભાવ રાખશો તો સામેવાળો પણ એટલો જ છે ભેદભાવ રાખશે. એટલા માટેથી નંદન છે એનું માનવું છે કે બધાય સાથે સહાનુભૂતિથી છે એ રહેવું જોઈએ. અને એ વાત છે છેલ્લે માલતી પણ સમજી જાય છે અને બિંદુને પ્રેમથી પોતાના હાથેથી થાળી પીરસી અને જમાડે છે. આમ આપણી કહાની છે તે અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ. જય મા માતાજી.